जय श्री कृष्ण, जय माताजी ने हर हर महादेव। केम छो बधा? स्वागत है तमारा बधानु मारी चेनल में ने आजना नवा ब्लॉग में। तो जो पप्पा गया छे बैंक में, थोड़ું કામ હતું बैंक में, तो बैंक में गया छे। શાકભાજી લેવા ગયા હતા પેલા પપ્પા ને લોકો મમ્મીની શાકભાજી લઈ આવ્યા। પછી પપ્પા ગયા કે મારે થોડું બેંકનું કામ હતું ને હું પતાઈ જાઉં, અને શાકભાજી તો કે મારું કામ એના જેવું છે। એટલા હજી મોંઘા છે ને શાકભાજી, શિયાળા જેવું લાગતું જ નથી એવું છે। જો આ ચોળી લેવા છે, ગાજર, ઓમ શાકભાજી સારું આવે અત્યારે શિયાળામાં, નહીં મમ્મી? સારું આવે પણ હમણાં બહુ મોંઘું છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। મહાદેવ શાકભાજી તો સરસ આવે પણ મોંઘા બહુ છે, ભાવ હજી નથી ઉતરા ભાવ, ને તો શિયાળામાં સસ્તું હોય શાકભાજી, પણ અત્યારે બહુ મોંઘું છે। થયું નથી સસ્તું, બધી વસ્તુના એટલા ભાવ એમ। બસ શાક લેવા દવાખાને જવાનું હતું, આજે દવાખાને જવાનું હતું, દવાખાને બતાઈ આવી, બીપી મપાઈ આવી, હવે મેળે આવી ગયું છે। હવે ડોક્ટરે કીધું કે નોર્મલ છે એમ, તો થોડાક દિવસ ધ્યાન રાખી તો સારું એમ। હું તો સૂપ પીવું ને એટલે મને મેળે વધી જાય એટલે સૂપ પીવાનું ચાલુ કરી, મેળે આવી જાય એના જેવું। જો અત્યારે દૂધી બાઈફી, થોડુંક નાખ્યું ટમેટું, હવે એમાં લીંબુ નાખીને રોટલા એ ખાલી રોટલો બનાવ્યો બાજરીનો મારા માટે। અત્યારે શિયાળામાં રોટલો તો બહુ સારો બાજરી, અમે આ સૂપ હોય ને એની મને ભાવે છે, પછી શાક બાક ન હોય એટલે પછી સૂપ હોય રોટલો હાલે છે, મજા આવે એટલે રોટલો બનાવી નાખ્યો। મને સૂપ તો ભાવે, મને બધું બાફે, જો કે શાકભાજી તો મને બધાય ભાવે, ખાલી એક રીંગણ સિવાય બીજું બધું જ બધું ભાવે। દઈ દો ને બધું શાકભાજી મને એમ તો બનાવે, સૂપ ને એવું બધું હોય, પછી સેલેડ હોય, એવું બધું હોય ને બધું જ ભાવે એમ, એવું બધું નહીં કે ન ભાવે। ડોક્ટરે જ કીધું કે દૂધી તો બહુ જ સારી, હા દૂધી તો બહુ સારી, સૂપ પીવું ને એટલે ઠંડી એટલી, દૂધી તો બહુ જ સારી કે ભાવતી હોય તો ખવાય જ, કે દૂધી ને સરગવો। હા સરગવો, એક દી આનું કરું સૂપ ને એક દી સરગવાનું। હવે અત્યારે બીપી નું છે ને થોડા દિવસ એ રીતે કરીશ એટલે મેળ આવી જશે। ને ગાજર ને કાકડી ઈ ખાવાના કીધા છે, કઠોળ ઓછા ખાવા, નહીં ખાવાના કઠોળ ખાવાના, પણ મગ ને એવા, પણ અત્યારે લીલોતરી સરસ આવે છે। હા અત્યારે તો આવે છે એટલે અત્યારે ખાઈ લેવાનું, અત્યારે લીલોતરી ખાઈ લે। સવારના પપ્પાને ગયા હતા બેંકમાં, પછી બપોરે લેટ આવ્યા જમીને, પછી છે ને પપ્પા સુઈ ગયા। પપ્પા છે ને 5-5:30 વાગે ઉઠ્યા છે, આજ બહુ લેટ થઈ ગયું પપ્પાને, ઊંઘ આવી ગઈ હારી, એટલે અત્યારે છે પપ્પા મળ્યા છે, એટલે પપ્પા જો અત્યારે છે ને હળદર સુધારવા બેઠા છે। કેબલ ને બહુ ભાવે હળદર, તો બેઠા હતા પપ્પા કે લાવું કે સુધાર દઉં, કે હળદર સુધારવા બેઠા છે। જય શ્રી કૃષ્ણ પપ્પા। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। મહાદેવ હર। શું વિચાર કહી દો પપ્પા પેલા તમારો આજે? કોઈને ડર હોય કે ભગવાન જીવે છે, કોઈને ભરોસો છે કે ભગવાન જીવે છે। વાત એક જ છે, બહુ વિચારવા જેવું છે, વાત એક જ છે, પણ મીનિંગ સારા નીકળે એમ બે। જો હળદર આયરી આ હળદર આવે ને ઓલી આવે, પણ અમે ઓલી નો લઈ આવી, આજ લઈ આવી, કેવલ આજ ખાય। આંબા હળદર, આ પીળી હળદર, આંબા હળદર ને પીળી હળદર, એનો ટેસ્ટ આના જેવો ન આવે, એનો સારો આવે, ન સારો આવે પપ્પા? સારું હોય પણ આના જેટલો સારો નહીં આવે, મને તો ઈ વધારે ભાવે આના કરતા। એવું છે? આ તો કડવી લાગે, તુરા જેવી લાગે, હાવ હળદર તો તુરી લાગે, તુરી પાવડર ડસ્ટર બને ને હળદર, અચ્છા તુરી લાગે આ। પછી એક ડાંગમાં હળદર થાય છે, લક્કડ હળદર, લક્કડ, આ એક નંબર મોંઘી હશે ને? બહુ મોંઘી, હંતાઈ હળદર થી હંતાઈ મોંઘી, એટલે તો હોય જ ને, આપણે આ બાજુ થાય ડાંગમાં થતી હશે, કિસાન બંધુ વાળા વેચે છે, એ લોકો બધું ઓર્ગેનિક જ વેચે છે ને? ઓર્ગેનિક એટલે એમાં લાલ લસણ આવે, ઓર્ગેનિક લાલ લસણ, પણ એ હેલ્થ માટે સારું હોય, હેલ્થ માટે સારું। જો કે લસણ ને એ કે હેલ્થ માટે સારું, જેને બોલું બ્લડ પતલું થઈ જતું હોય ને એ લોકોને તો સારું ખવાય જ, ને અત્યારે શિયાળામાં તો ખવાય, શિયાળામાં તો બહુ સારું, બધું શિયાળામાં લીલું લસણ આવશે, લીલા કાંદા, લીલું લસણ, બધું કેવું મસ્ત મસ્ત આવે। શિયાળામાં શાકભાજી, દરેક શાકભાજી ખવાય છે, જેટલા ભાવે લીલા શાકભાજી। જમીને ફ્રી થઈ ગયા, અને કેવલ થોડુંક એડિટિંગ કરતા હતા, અને એ ગયા છે વોલીબોલ રમવા। આજે તો આવ્યા જ ને, મેં કીધું વ્લોગ ચાલુ કરતા જાઉં થોડુંક, તો કે મારે લેટ થાય છે, એટલે એ જતા રહ્યા, હું બેઠી હતી થોડું ઘણું લાવું, થોડું વાંચું,
વાત હતી મેં બહાર મમ્મીની બહાર બેઠા છે થોડું જઈએ લોકો એક કામ કરતા હતા હવે બધે ગાયબ થઈ ગયા અહીંથી ક્યાં ગયા બધે બધે ગાયબ થઈ ગયા હમણાં બોલતા હતા મેં તો ક્યાં વયા ગયા અચાનક કોઈ બધાએ કીધું શું કહે રંજીબેન આજ તો જમવામાં ખીર બનાવી હતી કા વિડીયોની વાહ ખીર બનાવી પડી અમારે એવું હતું આજે વિડીયો અમારે શોર્ટ વિડીયો બનાવતા હતા ને તો એમાં એવું હતું મરના યહાં ઇસકે સિવા જાના કહાં ડાન્સ કરો ને ડાન્સ નો આવે કા એમાં રાજ કપૂરે ડાન્સ ક્યાં કરાય કપલ ડાન્સ કરો હે મસ્તી આપણે હાઈસ્કૂલ માં હતા કે લીંબુ ચમચી રમતા આ તો આજ તને રમાડું આવ્યું હા લીંબુ ચમચી અને હું તને હરાવી દઉં તમે કઈ રમતા મમ્મી સ્કૂલમાં નો હારું હું હારું જ નહીં કોથળા દોડ ની બધી રમતા એ બધી હતી ને એને ગોથળા દોડ નો કે એને ગોઠણ છોડ કહેવાય પડી એટલે સીધા આવ્યા ગોઠણ છોલી વાત છે પડી એટલે લાગી જાય હવે તો કેવી ફેસિલિટી થઈ ગઈ બધી સ્કૂલમાં નીચે પેલા બહુ રમતા હતા હમણાં તો રમતા નથી ચમચી પછી દોયડા ઓલા ખેંચે ને હા ટીમ પાડી દોડા ખેંચ ઈ કોથળા કૂદ બધી એવી રમત રમતા પણ હવે બધે મોટા થઈ ગયા ને બધા હરખી હરખા છોકરીઓ બધી હતી ને હવે છોકરીઓ ક્યાં કોઈ આજુબાજુ એપાર્ટમેન્ટમાં ક્યાંય નહીં આપણા એપાર્ટમેન્ટમાં કેટલી છોકરીઓ હતી હવે કોઈ નહીં પણ હવે ક્યાં કોઈ છે જ આ સામે એક છે આ ભાવિનભાઈ ની છે નમે હવે બીજું ક્યાં કોઈ એટલો બધા છે તે બધા રમે પછી એટલી અને બોલી તો બધી હરખી હરખી બધી છોકરીઓ હતી મજા આવે એપાર્ટમેન્ટમાં જ કેટલી છોકરીઓ હતી મજા આવે બધા હરખા હરખા હોય ને તો એટલે અહીં નીચે રાખતા એમ ક્યારેક ક્યારેક નહીતર એવું કઈ કોઈ ને તેમ થાય કે ગેમ રમીએ ને એ બધે ભેગા થતા હોય ને પણ એવી તો કોઈ ભેગું જ ન થાય બધા નાના નાના છોકરાઓ ને એટલે કોઈ ભેગું જ ન થાય એવી રીતે એમ બધા ટેણીયા રમતા હોય નીચે બધા આવડા ટેણીયા બધા નીચે રોજ રમતા હોય પણ હવે એવડા બધા એ લોકો તો સમજે નહીં આપણે સમજાવીએ તો એ શું રમે એ લોકો એમ થાય કે બધા હરખા હરખા બધે આપણા જેવડા હોય ને તેમ થાય કે ગ્રુપ એક થઈ ગયું હોય ને તો પછી રમે કેમ કે બધી છોકરીઓ છે બધી છોકરીઓ બહાર ભણે છે એટલે કોઈ એટલું બધું કંઈ થાય નહીં એટલે એમ મજા ન આવે એમ એટલે એવું થાય કેમ બેસી ગયા પપ્પા લઈ આવો તમારા સાધન સામગ્રી તમે જીતજો બીજું શું આજે પપ્પાને નાનપણની યાદ આવી ગઈ એટલે પપ્પા આવે કે હાલો રમી નાખીએ તો રમી નાખો મમ્મી લીંબુ ચમચી લઈને આવી ને તો પપ્પા કહે કે તારી ચમચી મોટી મારી નાની નાના છોકરા કરીને એવું કર્યું પપ્પાએ આજે પપ્પા કઈ ચીપકાવતા નથી ને અંદર ઓલે ટુએ ટેપ ઓલા પોપટલાલ જેવું કરતા નહીં ઓલા પોપટલાલે લીંબુ ચીપકાવી દીધું હતું લાગે જ નહીં એમ ફેવિકોલ લાગે કા હાલો તે ઉભા રહી જાવ સામે બે સામે હારે જોઈ બેન જો આજે મમ્મી ને પપ્પા બે રમે છે 5 રાઉન્ડ લેવા 5 વખત અહીંયા જવાનું નહીં 5 વખત અહીંયા આવવાનું આ રાઉન્ડ તો પૂરો થાય ને હા 3 2 1 સ્ટાર્ટ પપ્પાનો પડી ગયો હાચકો લાગી ગયો ઉતાવળ કરવાનું કેમ એમાં પપ્પા થોડુંક એવું છે મમ્મી આમાં
આ તો હું હનો ભાંગી જાય કા પપ્પા હા એમ થતું હતું ને કેતો ના રહીમાં નાનપણની યાદ આવતી હતી એટલે ઓલું રમતા પપ્પા ખબર હે આપણે ઓલું શું કહેવાય સિક્કા ગોતવાના લોટમાંથી કેવા ભમરે કેવા આખા ભરાઈ જાય એ બધે ભૂત જેવા થઈ જાય બધે ફૂંક મારે ત્યાં લોટમાં એમ કે સ્કૂલમાં હોય ને કોમ્પિટિશન ત્યારે એમ કે સિક્કા ગોતવાના અંદર સિક્કા લોટમાં અંદર સિક્કા નાખી દઈએ પછી સિક્કા ગોતવાના ફૂંક મારી તો કેવા ભૂત જેવા ભરાઈ રહી હા આંબીલે રમતા કચ્ચી કે હા કચ્ચી કે આંબીલે કોડી વ્રત હોય ને મોરાકત નહીં છે પર મોરાકત હોય ત્યારે કોડી રમતા પછી કાચે રમતા પાચિકા કી પાચિકા રમી કાચે રમી પછી ઓલી ઠીકડી હા ઈ ઓલા રાઉન્ડ કરીને દોડવાનું પછી દોયડા હા દોયડા કૂદવાનું હા ઈ બધી ગેમ હતી ને એમાં બધી એક્ટિવિટી હતી ને બધી સારી હતી પપ્પા પણ એ બધી શરીરની કસરત થતી હવે અત્યારે થાય કઈ અત્યારના છોકરાઓ ફોન લઈને બેસે એટલે પછી પૂરું અત્યારે તો એમ જ મોબાઈલ જ મોબાઈલ લઈને બેસે મોબાઈલ જ જોઈ પાછા ખારા કેવા હોય અત્યારના છોકરાઓ ખારા દૂધવાર જેવા બતાવ્યા ન થાય એકઈ ને ફોન લઈ લ્યો એટલે તો બગડા છટી બોલાવે તહેવાર વહી જાય ખબર નથી પડતી હા ખબર નથી પડતી વયો જાય છે તો હોળી આવે ને હોળી ની અમે એટલી રાહ જોતા હોળી ને 15 દી પહેલા તમે લાકડા ચોરવા જતા હા ગમે એના કોઈના પૈડા હોય ને ભેરા કરતા ચોરી અને હોળીની રાતે વળી કોઈને ઝાપા ને પેલા ઝાપા આવતા હા નજીકની વાડી હોય ને એને ઝાપો હોય ને આખો ઝાપો ઉપાડીને લઈ આવતા હા 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 હવે એવું કઈ રહ્યું નથી પપ્પા પેલા કેવા પાકા કલર લગાવતા હે અરે ઓઇલ પાકું ઓઇલ હા જાડું જે મશીન માંથી આપણે બાઇક માંથી કાર માંથી બળેલું નીકળે નહીં હે એ મશીન ના હોય પેલા ઓલા મશીન હતા ને ડીઝલ મશીન ખેતર પાણી ખેંચવા માટેના હવે મોટર બધું લાઈન આવ્યું એનું પાકું ઓઇલ હોય ને આવું કાળું મોઢે લગાવે તો જાય જ નહીં ચામડી બળવા માંડે તમારે આવ્યા હો સાહેબ જો હું તારા માટે ગિફ્ટ લઈને આવ્યો ગિફ્ટ નો કહેવાય તારી મનપસંદ વસ્તુ લઈને ઓહો હો થેન્ક યુ જો તમે શું લઈ આવ્યા તમારી પત્ની માટે અત્યારે એની પત્ની હારું ગેમ રહીમાં લીંબુ ચમચી રહીમાં કેવલ બસ આ રીતના પપ્પા હે ને મમ્મી લીંબુ ચમચી રમી પણ લીંબુ દીધા રાખે જો હું આવડવું જોઈએ ને જો હું મારી વાઈફ ખર્ચા ન કરી ધીસ ઇઝ નોટ ખર્ચા ઓકે મફત આવે બાપો અમારા લીંબુ ચમચી સમજી ગયા અમે રમતા કેટલા અમે તો રહીમો નથી હું નથી હાલ પપ્પા કે તને હરાવું એમ તને હરાવું મેં કઈ વાંધો નહીં હારશું તો કોણ આવ્યું પપ્પા નો દુઃખ થયું જાણી પપ્પા આપણે જીતાડ્યા કેવાય હા એટલે એમ કરીને પપ્પા એનો પ્રેમ બતાવ્યો લીંબુ પડી ગયું એમ પ્રેમ નથી બતાવ્યો પાછું આવ્યું એને જીતાડતું રહેવાય ના રેવા દો જીતાડ્યા નથી મને જીતાડી નથી પણ એ તો પડી ગયું તું પપ્પા ઉતાવળ કરવાનું ગયા ને એમાં હવે શું કરવાનું તમારે સુઈ જવાનું છે ઊંઘી જવાનું આજે એટલા વહેલા ઊંઘી જઈશો તમે તરસ લાગી બહુ લે શું કરું તો અહીંયા કૂવો લઈ આવું કે તળાવ લઈ આવું ના હું માટલે હોય તારે કુવા તળાવ કાંઈ લાવવાની જરૂર નથી તું જવા દે એવું છે એમને શું બટરસ્કોચ પીવું છે એમ કે અત્યારની કાલ પીશું
બનાવી નાખી. હાલો ને હાલો. જોજો મોઢા ને મોરા બિચારા ના પાડે ની પપ્પા. આમ ઠંડુ દૂધ પીધું હોય તો ઊંઘ હારી આવે એમ. હાલો તો પીને હુઈ જવું છે ને. ન્યૂઝ નો જોવાના. સારું ચાલો તો જો આજના બ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.